આજ રોજ 16/5/2026ના રોજ અમે આવી ગયા છીએ અત્યારે મહારાષ્ટ્રમાં તામિની ઘાટ ઉપર અને તમે જોઈ શકો છો પાછળ નજારો કેવો છે. પાછળ બધી ખાઈ છે, ખાણ. ચા પાણી પી છીએ અને આ નજારાનો અમે લાભ લઈ છીએ. આવો નજારો હોય ને ચા પાણી અહીંયા પીતા હોય. આ ટોટલી જે જગ્યા છે ને બધી ટાટા કંપનીની છે. આ ઘાટ છે બધા. પાછળ જોઈ શકો છો પાછળ રોડ છે અને અમે ચા પાણી પી છીએ. આ ઢાબો છે અને આ એવું લોકેશન છે કે જ્યાં ઘણા બધા ફોટા પાડવાના ઘણા બધા લોકો, સારું એવું સ્પોટ છે આ અને ફરવા લાયક બહુ સરસ જગ્યા છે અને બહુ જ મજા આવે છે. એમ ચા પણ સારી મળે છે અહીંયા, બહુ વ્યવસ્થિત ચા છે. એવું નથી કે ભાઈ આપણે પાણી જેવી કરીને આપી દીધી, લાઈવ બનાવીને આપે આપણને ચા. અહીંયા તામિની ઘાટ, મહારાષ્ટ્ર, પુણે પાસે. આ છે અમારા ભાણાભાઈ, મારા બનેવી, મારા બેન. આ મોજે દરિયો, મોજે દરિયો, કાંઈ ઘટે જ નહીં. કેમ છે ને? ઘણા બધા લોકો છે અહીંયા. આટલી ઊંડી ખાણ છે. તમે જોઈ શકો છો તામિની ઘાટના રસ્તા, બહુ સુંદર એવા નજારા સાથે. આ કોલાડ છે, કોલાડ ઇન્ડસ્ટ્રીયલ એરિયા. એના તમે રસ્તા જુઓ, ઘાટવાળા એકદમ. કેવા રસ્તા છે, એકદમ ગોળાઈવાળા, ફૂલ ટર્ન વાળા. અમે આવી ગયા છીએ મુરુડ જંજીર, મહારાષ્ટ્રમાં. જે છત્રપતિ શિવાજી મહારાજ છે ને, આ કિલ્લો એક નહોતા જીતી શક્યા, બાકી ટોટલી બધા કિલ્લા ઉપર એને વિજય મેળવ્યો હતો. આ દરિયાની વચ્ચોવચ્ચ કિલ્લો છે, હું તમને બતાડું. આ એ જ કિલ્લો છે જે છત્રપતિ શિવાજી મહારાજ છે ને જીતી નથી શક્યા. આ દરિયાની વચ્ચોવચ્ચ કિલ્લો છે. ત્યાં અંદર જોવા જવા દે છે, પણ આજે પાણીની ભરતી વધારે છે એટલે અત્યારે કોઈ પણ બોટવાળા ત્યાં લઈ જતા નથી. બાકી અંદર જોવાનું ઘણું છે કિલ્લામાં. શિવાજી મહારાજ જીતી નહોતા શક્યા ને એનું કારણ એ છે કે આનો ગેટ છે ને એ કોઈને મળતો જ નથી. અને અત્યારે અમે દૂરથી ઊભા છીએ ને, અત્યારે અહીંથી પણ ગેટ દેખાતો જ નથી. ત્યાં પાસે જાય ને ત્યારે એ ગેટ દેખાય છે. એટલે શિવાજી મહારાજ છે ને આ કિલ્લાને જીતી નથી શક્યા.